ખેડા જિલ્લાના ફાગવેલમાં વૃક્ષારોપણના નામે તમાશો. પદાધિકારીઓ અને અધિકારીઓએ કર્યું હતું વૃક્ષારોપણ. 5 દિવસની અંદર છોડ ગાયબ થઈ ગયા હતા. 15 ઓગસ્ટે ફાગવેલમાં વૃક્ષારોપણ કરાયું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરાયું હતું. સ્થળ પર વાવવામાં આવેલા છોડ ગાયબ થઈ ગયા. વૃક્ષારોપણની કામગીરી સામે સવાલો ઉઠ્યા. વૃક્ષારોપણ સમયે નેતાઓ અધિકારીઓએ ફોટા પડાવ્યા હતા. વૃક્ષારોપણ કરી નેતાઓએ મોટી મોટી વાર્તાઓ કરી હતી. મોટા ઉપાડે વૃક્ષારોપણ કરાયું, પણ છોડની જાળવણીમાં બેદરકારી જોવા મળી. મારે જાદુ શીખવું છે તો આવો ખેડા જિલ્લાના વહીવટી તંત્ર પાસે, અને વહીવટી તંત્ર પાસે ગાયબ કરવા માટેની જે કળા છે ને તે આજે હું બતાવીશ. તમને દ્રશ્યો બતાવીશ કે અહીં આગળ આ જે ખાડા છે ને એ ખાડા સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટના દિવસે આ ખાડામાં વૃક્ષ એટલે કે છોડ રોપવામાં આવ્યા હતા. અને અત્યારે જુઓ તમે, આ છોડ ગાયબ છે. 10 જેટલા અધિકારીઓ સાથે સાથે નેતાઓ 10 જેટલા ભેગા થઈ અને આ 10 જેટલા ખાડામાં વૃક્ષ રોપ્યા હતા, પરંતુ 9 જેટલા ખાડા અત્યારે બિલકુલ છોડ વગરના દેખાઈ રહ્યા છે. કહી શકાય કે એક જ છોડ છે તે ઊભો દેખાય છે. એટલે આ જે અધિકારી કે જે નેતાએ રોપ્યો હશે ને તેની પર વિશેષ પ્રેમ હશે, માટે જ આ છોડ અહીંયા આગળ દેખાઈ રહ્યો છે ઊભો. ખાડો એક બતાવવા માંગીશ કે આ જે ખાડો છે ને આ ખાડામાં જિલ્લાના કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબ દ્વારા અહીં આગળ છોડ રોપવામાં આવ્યો હતો, એ ગાયબ છે. તેની પાસે જઈશું. આ ખાડામાં ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા છોડ રોપવામાં આવ્યો હતો, તે પણ ગાયબ છે. બીજો એક ખાડો બતાવીશ. આ ખાડામાં જે અહીં આગળના ધારાસભ્ય એટલે કે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા આ ખાડામાં છોડ રોપવામાં આવ્યો હતો, તે પણ ગાયબ છે. અન્ય 2 ખાડા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક છોડ રોપવામાં આવ્યા હતા અધિકારી કાં તો નેતા પાસે, પરંતુ એ પણ ગાયબ છે. હજુ એક બતાવીશ તમને ખાડા કે કયા કયા ખાડામાં મારી જોડે માહિતી છે તે પ્રમાણે કયા ખાડામાં કોને કોને વૃક્ષારોપણ કર્યું હતું. આ ખાડો છે અહીં આગળના ખેડા જિલ્લાના પોલીસ વડા વિજયભાઈ પટેલ દ્વારા અહીં આગળ વૃક્ષ રોપવામાં આવ્યું હતું. આ મહત્વનો ખાડો છે. કેમ તો આ ખાડામાં અહીં આગળના વન વિભાગના જિલ્લાના અધિકારી દ્વારા અહીં આગળ વૃક્ષ રોપવામાં આવ્યું હતું, અહીં છોડ રોપવામાં આવ્યો હતો, એ ગાયબ થયો છે. આ જે ખાડો છે ને આ ખાડામાં જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે કે હિતેશભાઈ તડવી દ્વારા અહીં આગળ છોડ રોપવામાં આવ્યો હતો, તે પણ ગાયબ છે. એટલે કહી શકાય કે 10 જેટલા ખાડા અહીં આગળ કરવામાં આવ્યા અને 10 જેટલા છોડ રોપવામાં આવ્યા અલગ અલગ. એટલે કે અધિકારીઓ અને સાથે સાથે જે નેતાઓ છે તેમના દ્વારા અહીં આગળ વૃક્ષ રોપવામાં તો આવ્યા, પરંતુ ગાયબ છે અત્યારે. કહી શકાય કે જે રીતના વૃક્ષ વાવો, વૃક્ષનું જતન કરો, આવા મોટા મોટા જે સ્લોગનો છે તે સ્લોગનો અહીં આગળ ખુલ્લા પડ્યા છે. વૃક્ષ તો વાવ્યા ભાઈ, સ્લોગનનું એક પાસું હતું તે તો પૂરું કર્યું, પણ જતન એટલે શું? કારણ કે અહીં આગળ જતન કરવામાં નથી આવ્યું. આ જવાબદારી કોની હતી? આ વૃક્ષ વાવ્યા, પરંતુ આ વૃક્ષને ઉછેરવાની કે વૃક્ષની સાચવણીની જવાબદારી કોની હતી તે પણ હજુ સુધી ખબર નથી પડી. કારણ કે અહીં આગળથી જે રીતના વૃક્ષના જે છોડ છે તે ગાયબ થયા છે, એટલે ચોક્કસ આ ગંભીર બાબત છે. મોટા મોટા નેતાઓ અને અહીં આગળ અધિકારીઓએ ફોટા પડાવ્યા, વિડીયો ઉતારાવડાવ્યા, સાથે સાથે મેસેજ આપ્યા, વૃક્ષ વાવો તેવા મેસેજ આપ્યા, પરંતુ વૃક્ષનું જતન કરો તેવો મેસેજ અહીં આગળ જોવા ના મળ્યો. આ જગ્યા જે છે અહીં આગળ 15મી ઓગસ્ટના દિવસે જિલ્લાના કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, અને ધ્વજવંદન બાદ અહીં આગળ વૃક્ષ રોપવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે અહીં આગળ વૃક્ષ જે છોડ છે તે જ ગાયબ છે. એટલે ગંભીર બેદરકારી ચોક્કસથી કહી શકાય, કારણ કે અહીં આગળ કોઈ સાચવણી થઈ નહીં. વૃક્ષ વાવવામાં તો આવ્યા, પરંતુ એનું જતન કરવામાં ના આવ્યું. આ સાચવણી કરવા માટે કોને જવાબદારી સોંપી હતી તે પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. પરંતુ હાલ તો આ ખાડા જે છે તે માત્ર ખાડા જ રહ્યા છે. અહીં આગળ જે છોડ રોપ્યા હતા તે ગાયબ થયા છે. એટલે આ કોની બેદરકારી,
કોને જવાબદારી સોંપવામાં આવી હતી અને તેને તેની જવાબદારી કેમ ના નિભાવી, આવા અનેક સવાલો છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ મળે તેવી પણ આશા અત્યારે આપણે રાખી રહ્યા છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ફાગવેલ. તો ખેડામાં વૃક્ષારોપણ મુદ્દે કઠલાલના આરએફઓનો સ્વીકાર. કઠલાલના આરએફઓએ ફરી વૃક્ષારોપણ કરવાની વાત કરી, ફરી વૃક્ષો વાવી તેનું જતન કરવાની આરએફઓએ વાત કરી. એબીપી અસ્મિતાએ આરએફઓ સાથે ફોન પર વાતચીત કરી છે અને આરએફઓએ કહ્યું છે કે ફરી ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવશે જ્યાંથી વૃક્ષો ઉખાડી લેવામાં આવ્યા છે.